તો અત્યારના સમયમાં દેખાતું નથી કે કાંઈ થાય, કારણ કે દુસંગ એટલો, આપણો પ્રમાદ એટલો, ઘણાને તો કાઢવા પડે ગોદડામાંથી કે હાલને સેવામાં આવને ઉઠે જ નહીં, એવી સ્થિતિમાં જીવીએ જ આપણે. નકર દાસનો ધર્મ છે કે એના પ્રભુ જાગે એ પેલા જાગી જાય. આ બધા આપણે એમ કહે કે હું કૃષ્ણનો દાસ છું, બરાબર. હવે વિચાર કરીએ ને આપણે કે સેવાનો ક્રમ આપણે જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે ત્યાં બધે કઈ રીતનો છે, એ દાસત્વ આપણું જળવાયેલું છે. ખરેખર ઠાકોરજીનો જે ક્રમ હાલતો હોય ને એના ઉપર આપણું બધું આધારિત હોવું જોઈએ. એની બદલે આપણા ઉપર બધું આધારિત છે ને, આપણા એડજસ્ટમેન્ટ ઉપર બધી સેવા હાલે, બધું ઠાકોરજીને એના ઉપર હાલે. એ કૃપા માર્ગ જ કહેવાય ને, કૃપા માર્ગ જ કહેવાય ને. ઠાકોરજી આ બધું હલાવે આપણું, એ કૃપા માર્ગ જ કહેવાય ને. ક્યાંક 6 વાગે મંગલા થાય, ક્યાંક 7 વાગે, ક્યાંક 8 વાગે, ક્યાંક 9 વાગે, ક્યાંક 10 વાગે, ક્યાંક 11, 12, 1 વાગે. 1 વાગે મંગલા થાય, 1-1.5 વાગે. હા એવાય પડ્યા માથા બધા, એ 12-12, 1-1 વાગે મંગલા કરે ઠાકોરજી. તો ઠાકોરજી 6 વાગે મંગલ ભોગ આરોગે, 7 વાગે આરોગે, 8 વાગે આરોગે, 9 વાગે આરોગે, ક્યાંક રાજભોગ આરોગતા હોય 11 વાગે, ક્યાંક હજી મંગલ ભોગ આરોગતા હોય. તો આ બધું આપણા લીધે સહન કરે જ ને. એને જ્યારે જગાડો ત્યારે મંગલા, બરાબર, ઠાકોરજી. આપણી અનુકૂળતા એ બધું આપણે કરીએ, કારણ કે ઓલો ભાઈ ઉઠતો હોય પોતે જ 11 વાગે ઉઠતો હોય, પછી એના પ્રભુ કહે પછી જાગે 12 વાગે જ જાગે. દાસનું લક્ષણ હતું કે પહેલા જાગે, પણ ઠાકોરજીના હિસાબથી આપણું સેટિંગ નથી. આપણે લગ્નમાં જવું હોય તો ઠાકોરજીને 3 વાગે ઉઠવું પડે. જે છે એ તો છે જ ને, તમને કહો એમાં કઈ ખોટું ને. આપણે લગ્નમાં પહોંચવું હોય તો ઠાકોરજીને બધું શ્યામ ઘટાની જેમ સેવા થાય રાતના. હા, રાતના સેવા થાય. શ્યામ ઘટાનેથી રાતનો ક્રમ હોય અમારે. ત્યારે 2 વાગે મંગલા થાય, 3 વાગે થાય. તો આ બધું કઈ જામતું નથી મને. તો સમર્પણ સેટિંગ નથી આવતું, પણ છૂટકો નથી તો સેવા જાય પાછી, તો સેવા છૂટે. એટલે વિચારવું તો પડે. હું તો બધા ઘણી જગ્યા આપણા મરજાદી હોય ને એને કહેતો હોય, ઘણા મરજાદી ચા પીતા હોય. એટલે હું એમ કહું કે ચા એક ખોટી કહેવાય, ભલે પીએ આપણે, એમાં કઈ વાંધો નથી, પણ એ સમર્પિત એને કેમ ગણવી, પ્રસાદી કેમ કરવી? ચા તો થાય નહીં, ચાની ભૂકી તો ધરાય નહીં ને. તમે ચાનું કરવું હું, એટલે એવું ઘણું વિચારવાનું છે. ભલે આપણે પીએ ચા, બહુ ટેન્શન ના લેતો ઓલાને હું એ પીવું ચા, મેં પણ બીજું વિચારવું તો પડે ને આપણે. પછી આપણે મન મનાવીએ કે એમાં દૂધ પ્રસાદી હતું, એમાં ખાંડ પ્રસાદી હતી, હા એમાં જે કઈ જલ પધરાવતો હોય એ પ્રસાદી હતી, એમાં એલચી પધરાવતો હોય એ પ્રસાદી હતું, આદુ પ્રસાદી હતું, બધું પ્રસાદી હતું. પણ ભૂકીનું શું કરવું? એ તો પ્રસાદી ના જ હોય ને. તો એટલું અસમર્પિત જ થયું ને. તો આમાં સમર્પણનો સિદ્ધાંત બ્રેક થાય જ કે નહીં? એવું તો કેટલી જગ્યાએ બ્રેક થાય છે. એટલે હું કહું છું કે સમર્પણ સિદ્ધ થવું, કે સમર્પણ જીવવામાં આવવું, એ તો બહુ કઠિન છે, બહુ અઘરું છે. કૃપા વગર આમાં શક્ય નથી. નાનું એટલું કેટલું બધું છે. એટલે પછી મેં એને કીધું કે જો એમાં કાંઈ ચિંતાની વાત નથી. આ બધું પ્રસાદી અનપ્રસાદી નથી લેતા, કારણ કે ભૂકી એના સંસર્ગમાં તો આવી જ, એટલે પ્રસાદી તો છે જ. પણ મેં કીધું સમર્પિત નથી. સમર્પણ આપણું એટલું ઓછું થાય ત્યાં. એ વિચાર આપણને મગજમાં રહેવો જોઈએ. ચા પીએ, જ્યારે ચાની ચુસ્કી મારીએ ત્યારે જે આનંદ આપણે લઈએ જેની સાથે સાથે દુઃખે રહેવું જોઈએ કે આટલું સમર્પણ ઓછું થાય. હજી મારી એટલી નબળાઈ છે કે ભગવાન હાટું ચા મૂકી નથી શકતો. એ દુઃખે ન રાખો તો શું કામનું? મારું કહેવાનું એ દુઃખ તો રાખવું જોઈએ ને. ચા પીતા પીતા એ દુઃખ રાખવું જોઈએ કે હજી આટલું સમર્પણ ઘટે જ મારું, હજી હું મૂકી શકતો નથી. ઘણા અમને કહેતા હોય કે આ બધે સખડીની હું એટલી આજ્ઞા કરો, બાળકો બધા સખડી ધરો. મેં કીધું સખડી ખાઈએ જ એટલે, બીજી એમાં લાંબુ કોઈ ગણિત નથી. આપણે સખડી ખાઈએ જ એટલે અમે કહીએ કે સખડી ધરીને લ્યો, બીજું કાંઈ આમાં લાંબુ છે જ નહીં. આવું સીધી વાત છે સમજવાનું. નકર સમર્પણ ના થાય. સેવા થાય, મિશ્રી ભોગતી સેવા થાય. અનસકડી ધરો એ સેવા જ કહેવાય, દૂધઘર ધરો એ સેવા જ કહેવાય, નાગરી ધરો એ સેવા જ કહેવાય. પણ સખડી ધરો ત્યારે સમર્પણ પૂરું થાય. ફરક એટલો છે.
સખડીનો આગ્રહ એટલે રાખીએ કે આપણે ખાઈએ છીએ. અને જો આપણાથી ન ધરાતી હોય સખડી, તો સખડી જ્યારે આપણે પેટ ભરવા માટે લઈએ ત્યારે આપણને દુઃખ રહેવું જોઈએ કે હજી મારાથી ધરાતી નથી ને મારે ખાવી પડે છે. અને જો એ દુઃખે ન થતું હોય તો આપણે કેવાના વૈષ્ણવ કહેવાય, કેવાનું બ્રહ્મસમાન લીધું, એ કાંઈ નથી ગાડી પાટે. આ બધું એમને હાયલું જ જાય. એ જગાડવું પડશે, હૃદયથી વિચારવું પડશે. ધર્મ છે એને હૃદય સાથે જોડવું પડશે, ત્યારે થશે. બીજે ક્યાંય સાચા રહે ના રહે, ભગવાન પાસે સાચું રહેવું જ પડે. આખી દુનિયાની સામે છેતરપિંડી હાલે પણ ભગવાન પાસે ના હાલે. ભગવાન બધું જાણતા જ હોય, હા, એ ઓળખતા જ હોય કે ભાઈ ખબર છે. એટલે અહીંયા કાંઈ બહુ લાંબુ ન કરાય. ઠાકોરજી સન્મુખ એ ઓળખે જ છે આપણને કે આપણે કેટલા પાણીમાં છીએ, કોણ કિતને પાણીમાં, એ બધાને જાણે જ છે. ઠાકોરજી સન્મુખ કોઈ ખોટી વાત ના કરે, જે હોય સાચી વાત કરી દેવાય, સાચા રહેવાય, પ્રામાણિક રહેવાય કે મારામાં આટલા આટલા હજી દોષ છે, આટલી આટલી ઉપાધિ છે, આટલા આટલા બધા હજી સુધારાની જરૂર છે. એટલે સમર્પણ નાની 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 ઘણી બધી વાતમાં કદાચ પ્રસાદી લેવાતું હોય તો પણ બ્રેક થતું હોય આપણું, એમાં એ વિચાર આપણે કરવો જોઈએ અને એનું દુઃખ હૃદયમાં રાખવું જોઈએ કે હજી આટલું સમર્પણ આપણું કાચું છે. એ જ સમર્પણના મુખ્ય સિદ્ધાંત ઉપર જે પુષ્ટિ માર્ગનું હૃદય છે, જે પુષ્ટિ માર્ગનો મુખ્ય ભાવ છે, એ સમર્પણનો જ છે. જે મહાપ્રભુ જે જીવન પ્રણાલી બતાડી એ શું છે કે સમર્પિત જીવનની. સમર્પણ શું છે તો કે એના માટે જીવવું. મરજાદ જે બહુ ઉત્તમ વ્યવસ્થા છે, કોઈ મરજાદી વૈષ્ણવ છે તો એ આપણા માર્ગની ઉચ્ચતમ વ્યવસ્થા છે કે ઠાકોરજી માટે એણે બધું છોડી દીધું છે. ઠાકોરજીના સંપર્ક અને સંસર્ગ વગરનું એ કાંઈ લેતો નથી, ઠાકોરજીને ધરીને જ લે છે. તો આ એક ઉત્તમ પ્રકાર છે. એટલે હું બધા ઘણા યુવાનોને વૈષ્ણવોને કહેતો જ હોઉં કે તમે છે ને, જો આપણે કદાચ મરજાદ ના હોય, આપણે પાડી ના શકતા હોય, આપણે એટલી મેન ના હોય, અપરસ ના હોય, તો જે પાડતા હોય ને એનો આદર તો તમારે રાખવો જ જોઈએ. કે આ બાપા છે કે ડોસીમાં છે એ પાડે છે, જો આપણે પાડતા ના હોય ને તો એનો આદર રાખવો જોઈએ. અને હા મેં કીધું ઓલા હું મરજાદી નહીં કહું, મરજાદી વૈષ્ણવ આપણા હોય ને એને કહું તમે બહુ ઉત્તમ છો, પણ નાના છોકરાઓને છે ને જરાક પ્રેમથી મેંડ શીખાડો, અપરસને મેંડથી પ્રેમથી શીખાડો, રાડું નાખીને નહીં. ઓલો આઘોરે કરો તો હાવ વયો જાય. બેયની જવાબદારી છે, એ બેયમાં સુધારો થાય. એટલે મરજાદ છે એ શું છે, મરજાદી જીવન છે એ સમર્પિત જીવન કેમ જીવવું, તો એના માટેનું જે એક ક્રમ છે કે જે કાંઈ આપણે હોય ઠાકોરજીને ધરીને લઈએ એટલે હવે મન વચન કર્મ ત્રણેયથી પાછું સમર્પણ થાય. વચનથી બ્રહ્મસમન લીધું ત્યારે કરી દીધું, હવે મનથી ને આચરણથી કરવાનું બાકી રહ્યું છે. એ બ્રહ્મસમન લઈએ ત્યારથી ચાલુ થાય. અને જો મન વચનથી થઈ જાય તો પછી માલા પેરામણી થાય. સમજ્યા વાત? આ બ્રહ્મસમન લે એટલે શરૂઆત થાય એ સમર્પણની. કે સમર્પણનું વચન આપણે ઠાકોરજીને આપ્યું કે હવે હું સમર્પિત જીવન જીવીશ, એ બોલ્યા હતા, બોલીને કર્યું હતું. હવે જીવવામાં લઈ આવવાનું છે. હવે મનથી સમર્પણ થવું જોઈએ, વાણીથી થવું જોઈએ અને કર્મથી થવું જોઈએ, આચરણથી થવું જોઈએ. તો સેવા કરો તો જ સમર્પણ થાય, નહીં તો સમર્પણ કઈ રીતે થાય? સેવા ઘરે ઠાકોરજીની બિરાજે ને તો જ સમર્પિત જીવન જીવી શકાય એમ છે, નહીં તો કોઈ રસ્તો જ નથી, કોઈ શક્યતા જ નથી. સેવા માર્ગ છે એટલે જ તો જ સમર્પણ શક્ય છે. એવી કેટલી કેટલી વસ્તુઓ છે કે એ આપણે કઈ રીતે સમર્પિત કરી શકીએ. જો ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય તો, ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો થઈ જાય, પણ ઘરે ઠાકોરજી ના બિરાજતા હોય તો ના થાય. ઘણા સેવા ન કરી શકવાના ઘણા કારણો હોય છે. એવું કાંઈ નથી કે એની ઈચ્છા જ નથી. ઘણી ઈચ્છા હોય, સામે પ્રતિકૂળતા હોય, ઘરના બીજા સભ્યોની અનુકૂળતા ના હોય, બીજી સેવાકીય પરિસ્થિતિ બરાબર ના હોય, જલની સમસ્યા હોય, એવી કેટલી અપરસની સમસ્યા હોય, મેનની હોય, ઘણા કારણોને લીધે સેવા બનતી ના હોય. પણ સેવા બનતી ના હોય તો એનું દુઃખ હૃદયમાં હોવું જરૂરી છે કે મારા ઘરે હજી ઠાકોરજી નથી. જો એ દુઃખ આપણને રોજબરોજના જીવનમાં ભૂલાઈ ગયું હોય અને થતું ના હોય તો એ નકામું છે. તો એ બ્રહ્મસમન લીધેલું આપણું કોઈ સાર્થક નહીં થાય.
જેના માટે આપણે બ્રહ્મસંબંધ લીધું છે એની સાર્થકતા સેવાથી છે, ઠાકોરજી સાથે જીવવાનું છે. આ તો ઓલા જેવું કરીએ કે બાપે બહુ ધૂમધામથી દીકરીના લગ્ન કર્યા, કરોડો રૂપિયા ખર્ચા, મોટા મંડપ બંધાવ્યા, ડેકોરેશન કર્યા, બેન્ડ વગાડ્યા, ખૂબ જમાડ્યા બધાને, હજારો મહેમાન આવ્યા, નાચ્યા કૂદ્યા, બધું થયું ને વિદાયનું ટાણું આવ્યું. જેવી દીકરીને વિદાય કરવાનો વખત આવ્યો એટલે દીકરી બાપાને આ એક બાજુ લઈ જઈને એમ કહે કે મારે આ જેની સાથે લગ્ન કરાવ્યા ને એની સાથે રહેવું નથી. તો એ બાપની પોઝિશન કેવી થાય? એ તો ક્યાંય નો ના રહીએ ને, એ પિતા તો ક્યાંય નો ના રહીએ. દીકરી જો છેલ્લે એમ કે હવે મારે આની સાથે રહેવું નથી ને જવું નથી, તો એ બાપની પોઝિશન કેવી થાય? તો બાળકોની એવી જ છે અત્યારે. ઓલા બ્રહ્મસંબંધ મોટે ઉપાડે લેવા આવે વાજા વગાડીને, 6 પેઢીનું છે, હું કેમ રહી જાઉં? બરોબર ને, હું બ્રહ્મસંબંધ વગરનો મરી જાય તો બ્રહ્મસંબંધ તો લેવું જ છે બધાને. બ્રહ્મસંબંધ લીધા વગર કોઈને પાછું હાલતું નથી. જન્મસિદ્ધ અધિકારની જેમ લે કે બ્રહ્મસંબંધ તો લેશું જ અમે, કાંઈ પણ થાય આપી જ દો. હવે બ્રહ્મસંબંધ લેવું છે બરોબર, બ્રહ્મસંબંધ લઈને પછી લગ્ન કરવા છે, આ કંઠી લીધી એટલે સગાઈ કરી, બ્રહ્મસંબંધ લીધું, લગ્ન કર્યા ને હવે દીકરી એમ કે ના સેવા નહીં હો, લગ્ન સુધી બરોબર છે, ભેગું રહેવું નથી. આ એના જેવી વાત છે કે આપણે એને નક્કી કરી લીધા કે આપણા અલૌકિક પતિ છે ને હવે આપણે એના સાથે રહેવું નથી. હવે એવી સ્ત્રીને શું કહેવાય એ બધાને ખબર જ છે તમને, કે જે એના પતિ હારે ના રહેતી હોય બીજે બધે રહેતી હોય, એનો કાંઈ અર્થ નહીં ને. આપણા અલૌકિક ધણી અલૌકિક પતિ સ્વામી કોણ છે? બ્રહ્મસંબંધ લીધું ત્યારે હરિરાય ચણેનો જે ભાવ બતાડે છે કે લગ્ન થાય છે કૃષ્ણ સાથે આપણા, તો કૃષ્ણની સાથે આપણા લગ્ન થઈ ગયા છે. હવે શું કરવાનું છે? સ્વામીની સેવા કરવાની છે. આપણે શું કહીએ? આપણે અહીંયા પ્રકાર શું છે? આપણે એમ કહીએ કે આ બાળકના શિષ્ય, એમ નથી કહેતા. આપણે શું કહીએ? આ ઘરના સેવક, આ બાળકના સેવક. આપણે અહીંયા એમ પ્રકાર છે ને, આપણે આ સિસ્ટમ એ છે. સેવક શબ્દ વપરાય છે, શિષ્ય શબ્દ નથી વપરાય. સેવક શું કરે એ જ ખાલી કયો ને, જવાબ આપો ને. સેવક શું કરે? સેવા તો સેવા કાં નથી કરતા? તો સેવા નથી કરવી. ઓળખ આપીએ જ કે અમે આ ઘરના સેવક, અમે આ બાળકના સેવક. તો સેવક શું કરે? તો કે સેવા કરે. તો સેવા કરવી નથી, એ નથી કરવું પાછું. સેવા જ કરવાની હોય, સેવકે સેવા કરવાની હોય. બસ એક સીધી વાત સમજવાની છે. તો બ્રહ્મસંબંધ લઈએ આપણે તો ઠાકોરજી સાથે રહેવાનું એક ચાલુ થાય છે. જેમ લગ્ન કરીને પતિ પત્ની સાથે રહેવા માંડે એવી રીતે આપણે ઠાકોરજીની સાથે રહેવાનું છે, પછી ઠાકોરજીની સાથે જીવવાનું છે. જેમ આપણે અહીંયા વૈષ્ણવ 84-252 વૈષ્ણવમાં આપણે જો વાર્તાજીમાં પૂછે છે ને તુલસાને, હા, કે સાથે સાથે રહ્યો છો ઠાકોરજીની સાથે, તો એ તો બહુ દિનતાથી જવાબ આપ્યો હતો એમણે તો, પણ એનો ભાવ બહુ સુંદર છે કે ઠાકોરજી સાથે જ રહીએ છીએ અને ઠાકોરજી સાથે ખાઈએ પીએ છીએ, જીવીએ છીએ. તો એ એક જીવનનો ક્રમ મહાપ્રભુજી આપણને બતાવ્યો છે કે વૈષ્ણવ થવું, બ્રહ્મસંબંધી થવું, પછી શું કરવું? તો કે ઠાકોરજી સાથે જીવન જીવવાનો એક ક્રમ ચાલુ થાય છે. એ જીવન જીવતા જીવતા પછી અહીંયા સેવા કરવાની છે ને ત્યાં સેવા કરવાની છે. એક જગ્યાએ અમે હું ગયો ને ત્યાં ગામડામાં જ આપણે ત્યાં, તો એક વૈષ્ણવ આમ 8-10 બેઠા હતા અંદર રૂમમાં, અને મને કે જે એક વિનંતી કરું બોલો. તો કે અમે બ્રહ્મસંબંધ લઈ લીધા, હવે અમે બધા તો નિત્ય લીલામાં પાકું ને અમારું તો અહીંયા આટલા જણાનું તો આમ. એટલે મેં કીધું કે જો ભાઈ એમ કંઈ હું તમને કેમ જવાબ દઉં, આ જેવું કર્યું હોય છે એવું મને મળે. અહીંયા જ કાંઈ સેવા કરી ના હોય તો પછી શું કરવાનું? હાલો મળી ગયું, માની લીધું. મેં એને કીધું કદાચ મળી ગયા અત્યારે જ, ત્યારે શું કામ હજી હમણાંથી જ કાલ સવારના તમને હાલો નિત્ય લીલામાં કદાચ મળી ગઈ જગ્યા, પણ અહીંયા સેવા ન કરી હોય તો આવડે? નિત્ય લીલામાં જઈને શું કરવાનું? સેવા. ત્યાં સેવા જ કરવાની, ત્યાં કઈ હુતા નથી રહેવાનું. કઈ નિત્ય લીલામાં જઈને સેવા જ કરવાની છે. સેવા કરવાની હોય તો અહીંયા કરી હોય તો આવડે ને. હાલો આજ ને આજ કદાચ મોકલી દે ઓલાને, કાલ તને બ્રહ્મસંબંધ થઈ ગયો ને પાકું તારું નિત્ય લીલામાં અત્યારે અટાણના જ વયો ગયો તું. હાલ આ પૂગી ગયો, અહીં ઊભો જ. હવે અહીંયા ખોટે ખોટો ખીપાની જેમ ઊભો રહ્યા. સેવા ના આવડે લઉં કોઈ દી જારી અહીં ભરી હોય તો આવડે ને. અહીંયા ભૂતલ ઉપર જારી ભરો તો વાં આવડશે કોઈક દી ઠાકોરજી કઈ અહીંયા શું કરશું? એટલે અહીંયા સેવા શીખવી તો પડશે જ. આ છે ને ઓલું છે કે જેને અહીંયા બરાબર હાલે નહીં ને સેવામાં એને અહીં નાખે કે અહીં શીખવા મોકલે, તો પેલા શીખીને આવ પછી શીખાઈ જાય પછી. કારણ કે ત્યાં તો તમે ભાવ સાહિત્ય વાંચો, બધું દ્વાદશ નિકુંજની ભાવના બધી
એ વાંચો તો તમને ખ્યાલ આવે કે ત્યાં કાંઈ સહેલું નથી. અહીંયા તરત માલાજી પરોવીને ધરાવી દો એટલે મહાપ્રભુજીની કૃપાથી અહીં સહેલું છે. ત્યાં કાંઈ સહેલું નથી. ત્યાં તો કદાચ કોઈ માલાજી સિદ્ધ કર્યા હોય ને તો પેલા ઓલી કુંજમાં જાય ને પછી બીજા સ્વામીજી, પછી એનાથી આગળ એ 12 કુંજ જાય, પછી સ્વામીજીની કુંજ આવે. સ્વામીજીને જો માલા પસંદ પડે તો ઠાકોરજી ધરે ને ના પસંદ પડે તો ત્યાંથી ઘા થાય. હા, ત્યાં તો એવી લાખો કરોડો માલ આવતી હોય, કંઈ વેલ્યુ ના હોય. અહીંયા એટલી નિકુંજો છે, કોટી નિકુંજો છે ઠાકોરજીને, કોટી જીવો છે. એટલે જે કિંમત છે ને આપણી કેના લીધે છે તો કે મહાપ્રભુજીને લીધે છે. જે સ્પેશિયલપણું આપણામાં આવે છે, કે જે વિશેષતા આપણામાં આવે છે, એ મહાપ્રભુજીના માર્ગને લીધે આવે છે. મહાપ્રભુજીની છત્રછાયા, મહાપ્રભુજીનું સાનિધ્ય, મહાપ્રભુજીના હાથ ઉપર છે એટલે આવે. બધા મીંડ જ છે, જેટલું આપણું છે ને એ બધા મીંડ જ છે. એમાં એકલો મહાપ્રભુજીથી થાય. એટલે ભગવાન કાંઈ જોતા નથી, ભગવાનને એ બધું કાંઈ દેખાતું નથી. ભગવાનને અસર ક્યારે થાય છે તો કે જ્યારે જીવ એમ વિનંતી કરે કે હું મહાપ્રભુજીનો સેવક છું, તો ભગવાનને અસર થાય કે ના ના આનું કંઈક તો કરવું જ પડશે. ને એનું કારણ શું છે ખબર? કદાચ આપણને એમ હોય કે આપણું બ્રહ્મ સંબંધ, આપણું નિવેદન અમે તો અજાણતા લીધું હતું, અજ્ઞાનતામાં લીધું હતું. પણ હું એમ કહું છું કે મહાપ્રભુજીનું તો દ્રઢ હતું ને. સૌથી પહેલું નિવેદન કોનું થયું તો કે શ્રી મહાપ્રભુજીનું, આચાર્ય ત્રણ. તો એમનું નિવેદન થયું જ, એમાં તો કોઈ સંશય નથી ને. તો સૌથી પહેલું એમનું થયું છે. સૌથી પહેલા દામોદાસ હરસાણીનું થયું છે. તો એ મહાપ્રભુજીનું અને હરસાણીજીનું નિવેદન થોડી નબળું હોય. તો બસ એમનું ચરણ ને શરણ ને એમનું આશ્રય પકડી રાખીએ ને તો એ 100% કાંઈક ને કાંઈક થાય. હું કામ ના થાય કાંઈ? એમનો આશ્રય રાખવો પડે, એમના ચરણારવિંદમાં એ દ્રઢતા રાખવી પડે. આપણું નિવેદન નબળું. અત્યારે તો બ્રહ્મ સંબંધ એટલે કોઈને પૂછો તો બહુ કંઈ બીજું યાદ ના હોય કે આગલેથી ભૂખ્યા રાખ્યા હતા અને ત્યારે તો બહુ ટાઢ હતી, શિયાળો હતો, નવરાવ્યા હતા અને ઠંડે પાણી ને એવું બધું યાદ હોય. એનું વર્ણન તમે પૂછો ને તો બ્રહ્મ સંબંધ હતું એટલે શું, તો કેવું બધું યાદ હોય. હવે એ વિચારો એ કેટલું ખરાબ કહેવાય આપણા માટે કે આવું બધું યાદ આપણને હોય. આગલેથી વ્રત કર્યું હતું, એ તો બધું એના ઓલા માટે છે, અપરસ માટે છે, કે બ્રહ્મ સંબંધની અપરસ માટે. હવે એ બધું આપણને યાદ છે, પણ મુખ્ય એ મંત્ર હારે લેવા દેવા ના હોય, એનો અર્થ હારે લેવા દેવા ના હોય, કે એ પ્રકારના જીવન હારે લેવા દેવા ના હોય. પહેલાં તો પૂછતા કે જે કૃપાનાથ બ્રહ્મ સંબંધ લેતા ને એટલે આપણા આચાર્યો પાસે જઈને વિનંતી કરતા 2 હાથ જોડીને કે જે કૃપાનાથ મારું કર્તવ્ય શું, હવે મારે શું કરવાનું, એમ જઈને વિનંતી કરતા. અને પછી આપ શ્રી આજ્ઞા કરતા હતા કે સેવા કરો. અને હવે તો બ્રહ્મ સંબંધ લઈને મુઠ્ઠી વાળીને એવો ભાગે ને, માન છૂટ્યો હોય. હા, 11-12 વાગી જાય. હવે મહારાજને કંઈક કામ હોય તો મોડું થાય, સેવામાં કંઈક ઉત્સવ હોય, શિંગાર હોય તો મહારાજને મોડું થાય બાળકને. બીજું શું, એમાં કંઈ અઘરી વાત નથી. આપણે અહીંયા રોજે રોજ કંઈ એક સરખો ક્રમ તો ના હોય. આજે ઉત્સવ આવ્યો, આજે ભારી શિંગાર હોય તો બધું બદલાઈ જાય, વસ્ત્ર શિંગાર બદલાઈ જાય તો એ બધાની અવેર થવાની જ છે, અસર થવાની જ છે. તો એ ફરક તો રોજે રોજનો થવાનો જ છે. પુષ્ટિ માર્ગમાં છે, મર્યાદા માર્ગમાં નથી કે આ કંકુ ઉડાડ્યું, ચોખા છાંટ્યા અને વાર્તા પૂરી થઈ, 2 ઘંટી વગાડીને ધૂપ દીપ કરી લીધા. આ તો રાજા ધીરાજ છે, એની સેવા કરીએ છીએ. પુષ્ટિ પ્રભુને લાડ લડાવવાના છે. અહીં તો એના ઉપર ટાઈમ હાલતો હોય, ટાઈમની હારે એ ના હાલતા હોય. પ્રભુના શિંગાર હાલે છે એટલે હાલતા હોય. પ્રભુના શિંગાર થઈ જાય પછી શિંગારનો ક્રમ થાય, પછી ભોગ આવે, એ એની રીતના જ હાલતું હોય. એમાં કંઈ ફરક ના પડે, કારણ કે પુષ્ટિ પ્રભુ છે ને એનો ક્રમ છે. તો એમાં એના લીધે મોડું વહેલું થતું હોય તો એની ધીરજ તો હોય જ નહીં જરાય. હા, ને પાછા ઓલા એમ કે બિચારો કાલનો ભૂખ્યો છે. ઓલા જે બીજા વયસ ન હોય ને એ આપણને પાછા 2-3 વાર કહેવા આવે કે બિચારો જે છે કાલનો ભૂખ્યો છે, કાલનો ભૂખ્યો છે. અરે મેં કીધું તમે આખી જિંદગીની દીક્ષા એકવાર લેવી, એમાં એક દિન ઉપવાસ ન થાય આપણાથી. આખી જિંદગી માટેની દીક્ષા છે, એના માટે એક દિવસ. ધર્મને જરાય ગંભીરતાથી કહું ને લેતા જ નથી આપણે, મહત્વ જ નથી આપતા. લૌકિકમાં બધું ગંભીરતાથી લઈએ, સિરિયસલી લઈએ, એવું જરાય અલૌકિકમાં ગંભીરતા નથી આપતા, જરાય સિરિયસનેસ નથી આપતા. ભગવાન તો ભાવના ભૂખ્યા છે, અહીં તો બધું હાલે, એની પાસે તો ભાવ જોઈએ. પણ એવું આ છેતરપિંડી થાય, એવું ના હાલે. ભાવના ભૂખ્યા છે એ વાત સાચી. આમાં તો આપણે આ થઈ જાય કે તું કેવાનો ભૂખ્યો છે, આમાં એ ખબર ના પડે. ભગવાન તો ભાવના જ ભૂખ્યા છે. હા, આનું ઠેકાણું નથી.